હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું। આજે હું વર્ષો જૂની સૂકી ઉધરસ મટાડવા માટેનો વિડીયો તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો હવે શિયાળો આપણે ફૂલ ચાલી રહ્યો છે અને આ ઠંડીમાં આપણને ઉધરસ ને એવું ચાલુ થઈ જાય છે અને ઘણા લોકોને તો વર્ષો જૂની સૂકી ઉધરસ હોય છે, જે ગમે એટલી આપણે દવા લઈએ ને તો પણ કોઈ જાતની એની અસર થતી નથી। જ્યાં સુધી દવા ચાલુ હોય ને ત્યાં સુધી આપણને એની અસર રહે છે। પછી જેવી દવા બંધ થાય ને તરત જ એની સાઈડ ઇફેક્ટ બતાવે છે અને પાછું જે કન્ડિશન હોય ને ઉધરસની એ ઉધરસ ચાલુ થઈ જાય છે। તમે ગમે તે દવા, એલોપેથી છે, હોમિયોપેથી છે કે આયુર્વેદ, કોઈ પણ દવા તમે લ્યો ત્યાં સુધી સારું રહે છે મિત્રો, અને એની સાઈડ ઇફેક્ટ પછી બહુ ખરાબ હોય છે। એટલે આજે હું તમને ઘરેલું રીતથી તમે જો આ તમે એક ફૂડ તરીકે પણ તમે આનો ઉપયોગ કરી શકો, તમારા હેલ્થ માટે પણ હાઇજેનિક જ છે અને સાથે સાથે તમારો સૂકી ઉધરસ માટે તો રામબાણ ઇલાજ જ છે મિત્રો। તમે એની ટાઈમ તમે આનો ઉપયોગ કરી શકો છો। તો એમાં મેં શું ઇન્ગ્રેડિયન્ટ લીધા ને એ પણ તમને બતાવી દઉં। એમાં જો આપણે અત્યારે શિયાળાની સિઝનમાં ખજૂર આપણે ફૂલ આવે છે, તો તમે આખા વર્ષનો ખજૂર તમારે લઈ લેવાનો, કેમ કે વચ્ચે તમે લેવા જાઓ છો ને તો વચ્ચે ખરાબ નીકળે છે, ઈયળ હોય છે, જીવાત હોય છે। તો તમે અત્યારે તમે ખજૂર લઈ લો ને તો તમે આખું વર્ષ એનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકો છો। તો અત્યારે મેં 5 પેચી ખજૂર લીધો છે અને આપણે ગાયનું દૂધ લીધું છે 1 કપ। તો હવે પહેલાં તો જો આપણે આ ખજૂરમાંથી ઠળિયા કાઢી લેશું, અને તમે સીડલેસ લીધો હોય તો કોઈ ઝંઝટ નથી, પણ આ રીતે તમે ઠળિયાવાળો ખજૂર લેવાનો, કેમ કે અત્યારે માર્કેટમાં તમને ખ્યાલ જ હોય છે કે સીડલેસ ખજૂર તમને ઘણી વખત જોવા મળતું હોય છે કે એ લોકો મશીનને બદલે હવે મોઢેથી ફોલે છે। એટલે હંમેશા તમારે ખજૂર પણ ઠળિયાવાળો જ લેવાનો મિત્રો। એટલે આ રીતે તમારે એના બધા સીડ્સ કાઢી લેવાના છે। આ રીતે જો આપણે ઠળિયા કાઢી લીધા પછી મેં 5 પેચીના જો 5 પેચી જ લીધી છે। હવે આપણે આ બાજુ ગેસ ઓન કરી દેશું અને અત્યારે મેં દેશી ગાયનું 1 કપ દૂધ લીધું છે, એ આપણે આમાં નાખીને અને એને ઉભરો આવવા દેશું। ફૂલ ફ્લેમ ઉપર જ આપણે ઉભરો લઈ લેશું। તો જો આપણે હવે જો દૂધ ઉફાણો આવ્યો છે, હવે આ સ્ટેજે આપણે જ્યાં 5 પેચીનો ખજૂર કાઢ્યો છે ને ઠળિયા કાઢેલો એ નાખી દેશું અને હવે આને આપણે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ દૂધ અડધું થાય ને ત્યાં સુધી આપણે આ ઉકાળવાનું છે અને આપણે આ કન્ટિન્યુ આ રીતે આપણે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, એટલે દૂધ તમારું બેસી ન જાય। આ રીતે જો આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું, એટલે આપણું દૂધ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે, એટલે તમારે અડધું દૂધ થઈ જશે ઝડપથી। તો આ રીતે જો આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યું છે અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહ્યા। એકદમ જો આપણે કલર પણ ચેન્જ થઈ ગયો છે ખજૂરને હિસાબે અને આપણું દૂધ પણ અડધું થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને હવે આપણે કપમાં લઈ લેશું। તો મિત્રો આપણું જો ઉકાળેલું ખજૂરવાળું દૂધ ગાયનું, દેશી ગાયનું દૂધ છે અને આપણે દેશી ખજૂર ઠળિયા કાઢીને નાખ્યો છે અને વધીને 3 મિનિટ થઈ ઉકાળતા મિત્રો, અડધું દૂધ થઈ જશે તમારે। આ તમે લેશો ને તો તમારે કાયમીને માટે સૂકી ઉધરસ ગાયબ થઈ જશે। આ એક રામબાણ ઇલાજ જ છે આપણા સૂકી ઉધરસ માટેનો। તો આ દૂધ આપણે સૂવા ટાઈમે લેવાનું છે અને આ ખજૂર સાથે જ આપણે લઈ લેવાનું છે, પી જવાનું છે, એટલે તમારે કાયમી ઉધરસ ગાયબ થઈ જશે, સૂકી ઉધરસ। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે મિત્રો। હવે આપણે શરદી ઉધરસનો એક બીજો રામબાણ ઇલાજ છે કે તમને જો શરદી થઈ હોય, કફ થતા હોય અને ઉધરસ આવતી હોય ને તો એના માટે પણ ઘરેલું ઇલાજ જ છે। તો એના માટે જો મેં અત્યારે આદુ લીધું છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને મધ, આ 2 જ વસ્તુ લેવાની છે આપણે। અને હવે આમાં આપણે શું કરવાનું છે કે જે આદુ હોય ને એને આપણે મિક્સરમાં તમે પીસી શકો છો અને આ રીતે તમે ગ્રેટ પણ કરી શકો છો।
તો આ રીતે જો આપણે આદુને ખમણી લીધું છે અને મેં તમને કીધું એમ મિક્સરમાં પણ તમે એને ગ્રાઇન્ડ કરી શકો છો. પછી તમારે શું કરવાનું કે આ રીતે તમારે આ રસ કાઢી લેવાનો છે. ગળણી રાખવી તો ભલે, નહીંતર હાથેથી ને જો આ રીતે તમારે ઇઝીલી નીકળી જશે. કેમ કે અત્યારે આદુ ફ્રેશ હોય છે એટલે સાવ ઇઝીલી તમે રસ એકદમ ફ્રેશ હોય એટલે રસ પણ જાજો જ નીકળે છે. જો મિત્રો, એક ઇંચ આદુના ટુકડામાં કેટલો રસ નીકળી જાય જો છે ને. હવે શું કરવાનું છે, હવે તમારે આપણે મધ આવે છે ને એ મધ લેવાનું છે અને 1 ચમચી આદુનો રસ છે તો સામે તમારે 1 ચમચી મધ લેવાનું છે. આ રીતે મિક્સ જ કરી દેવાનું છે અંદર. આ મિત્રો તમારે તાવ હશે ને તો પણ આખું વર્ષ તમને તાવ નહીં આવે. જો શિયાળામાં તમે આ રીતે ઉધરસ શરદી થઈ હોય ને તો તાવ પણ ગાયબ થઈ જશે, શરદી ઉધરસ પણ તમારે મૂળમાંથી જતી રહેશે અને આ કોઈ સાઈડ ઇફેક્ટ કરતું નથી. તમારા હેલ્થ માટે બેસ્ટ છે મિત્રો. જો આ લિક્વિડ તમારે દિવસમાં 1 વખત તમે લઈ લેશો ને સવારમાં, એટલે તમારે ક્યારેય પણ પાછા શરદી ઉધરસ થશે નહીં ને આખો શિયાળો તમને નિરાત લાગશે મિત્રો. અને આખું વર્ષ તમારી ઇમ્યુનિટી પાવર પણ વધી જશે. જો આ તમને તીખું પણ નહીં લાગે કેમ કે આપણે સામે મધ લઈ લીધું છે મિત્રો અને હેલ્થ માટે પણ હાઇજેનિક જ છે. આ આપણે શરદી ઉધરસ કફ અને તાવ બધામાં રામબાણ ઈલાજ છે મિત્રો. કાંઈ કરવાનું નથી, તમારે ખાલી 1 ચોખ્ખું મધ લેવાનું છે. અને બીજું, તમને જો આવી રીતે રસ કાઢવાનો જેન્ટ્સ લોકોને કંટાળો આવતો હોય ને તો તમારે શું કરવાનું છે કે આવો 1 નાનો ટુકડો આપણે આદુનો લઈ લેવાનો છે અને સીધો તમારે મોઢામાં મૂકી દેવાનો છે અને પછી સાથે તમારા 1 ચમચી સીધું મધ મોઢામાં જ મૂકી દેવાનું છે આવી રીતે. એટલે તમને આદુ ખમણવાની ઝંઝટ નહીં થાય, રસ કાઢવાની કોઈ ઝંઝટ નહીં રહે અને ઇઝીલી તમને તીખું પણ નહીં લાગે કેમ કે સીધું તમે ચમચી મધવાળી મોઢામાં જ મૂકી દેવાની છે. આ રીતે પણ તમે કરી શકો છો જો તમને કાયમી આવું ન ગમતું હોય તો મિત્રો શરદી ઉધરસ અને તાવ માટે મેં તમને એક સોલિડ સોલ્યુશન બતાવ્યું છે ઘરેલું રીતથી. તો તમને ચોક્કસ આ બંને વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.